ઓમ શંભવે નમઃ. ભગવાન શિવના તત્વની ઊંડાણમાં ચર્ચા કરીએ તો એ ફક્ત પૂજા નથી, એ તો સાધના છે, સમર્પણ છે અને મોક્ષ છે. આજે આપણે જાણીશું લિંગ ક્ષેત્રો વિશે, તપસ્યાની શક્તિ અને કેમ લિંગ તત્વ જીવન મુક્તિ તરફ દોરી શકે. લિંગ પુરાણમાં 12 દિવ્ય લિંગ ક્ષેત્રોનું વર્ણન છે, જેને આપણે 12 દિવ્ય જ્યોતિર્લિંગ તરીકે પણ ઓળખીએ છીએ. આ ક્ષેત્રો માત્ર યાત્રા સ્થળો જ નથી, પરંતુ એ સ્થાનો છે જ્યાં ભગવાન શિવની ઉપાસના કરીને મહાન ઋષિ મુનિઓએ પાપોથી મુક્તિ પામેલી હતી. ઉદાહરણ તરીકે સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલ, ઓમકારેશ્વર, કેદારનાથ, ભીમાશંકર, વૈદ્યનાથ, ત્રયંબકેશ્વર, ઋષિકેશ અને નાગેશ્વર. આ બધા સ્થળો ભૌતિક યાત્રા માટે નથી, એ એક આંતરિક યાત્રા છે. લિંગ પુરાણ કહે છે, જેમ પાણી બાજુમાં રહી જાય અને આગ લાકડામાં ભળે છે, તેમ ભક્તિથી શિવલિંગમાં ભક્ત પણ ભળી જાય છે અને મોહ અને માયા બાજુમાં રહી જાય છે. લિંગ તત્વના સાધક માટે શ્રદ્ધા, નમ્રતા, તપ અને ધ્યાન ખૂબ જ જરૂરી છે. જે તપ કરે છે તે પોતાના આંતરિક અજ્ઞાનને બાળી નાખે છે. અહીં તપસ્યા ફક્ત શારીરિક કઠિનતા નથી, પણ પોતાના મન, ઈચ્છા અને લાલસા પર કાબુ છે. લિંગ પુરાણ કહે છે, જે શિવલિંગ પાસે ભક્તિથી માત્ર એક જ વાર ઓમ નમઃ શિવાય બોલે છે, તેના બધા જ પાપો પણ લક્ષ ગંગા સ્નાન કરતા વધુ ધોવાઈ જાય છે. એટલે કે જો તમે ગંગાજીમાં 1,00,000 વાર સ્નાન કરો અને જેટલા પાપ ધોવાય તેનાથી પણ વધુ પાપ શિવલિંગ પાસે બેસીને ભક્તિ ભાવથી માત્ર એક જ વાર ઓમ નમઃ શિવાય બોલે છે, તેના પાપ ધોવાઈ જાય છે. માત્ર શ્રદ્ધા અને સમર્પણથી શિવને પામવામાં આવે છે. મોક્ષ એ શિવમય થવાનો માર્ગ છે, જ્યાં હું ખતમ થાય છે અને જે તત્વ બચે છે તે છે શિવ. લિંગ પુરાણ મુજબ શિવલિંગની ઉપાસના કરવાથી દર્દ અને દુઃખ દૂર થાય છે, મન શાંત બને છે, આત્મા ઉર્જાવાન થાય છે, સત્વગુણનો વિકાસ થાય છે, જીવનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પદોની પ્રાપ્તિ થાય છે. શિવલિંગ પાસે બેસીને મૌન સાધનાનું ફળ હજારો વેદ પાઠ કરતા પણ વધુ છે. લિંગ તત્વો આપણને શીખવે છે કે તમે ન ગમો તો પણ શિવ તમને પ્રેમ કરે છે. તમે ભૂલ કરો તો પણ શિવ તમને ક્ષમા કરે છે. તમે નમ્ર બનો તો શિવ તમારા અંદર નિવાસ કરે છે. લિંગ એ આત્મ તત્વ છે. એમ કહેવાય છે, લિંગ દર્શન મોક્ષ પ્રદમ, એટલે કે લિંગના દર્શનથી પણ મોક્ષ મળે છે. મિત્રો, લિંગ પુરાણ આપણને ફક્ત શાસ્ત્રની વાતો જ નથી શીખવતું, એ આપણને જીવન જીવવાની સાચી રીત શીખવે છે, પ્રેમ શીખવે છે, શાંતિ શીખવે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો અને શેર કરજો અને તમારા મનના ઊંડાણ પૂર્વકથી કમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો. ધન્યવાદ. શિવ તત્વમાં જ શાંતિ છે.